નમસ્તે, હું ડૉક્ટર મીનાશા પ્રોજેક્ટ સારથીમાંથી આ વિડીયો છે તે ખાસ વાલીઓ માટે મેં બનાવેલો છે. કારણ કે હવે એક્ઝામ આવે છે તો સ્ટુડન્ટ્સનું પ્રેશર તો વધારે હોય જ છે, પણ જો વાલીઓ પણ પ્રેશર વધારે તો એને યાદશક્તિ ઘટે છે, તેની હિંમત ઘટે છે અને એને ભણવામાં તકલીફ પડે છે. એટલે પેરેન્ટ્સે હિંમત આપવાની છે, શાંતિ રાખવાની છે અને તમારું બાળક છે તો સારામાં સારું કરશે તેટલી એને હિંમત આપવાની છે તમારે. તો થોડી વાતો કરી લે કે શું કરવું અને શું ના કરવું. એક તો તેને એનું રૂટીન તમે ખાલી ધ્યાનમાં હોવું જોઈએ કે આ કરે છે ને આ નથી કરતો. પછી કયા સમયે ખાવાનું, કયા સમયે કેટલું ઊંઘવાનું, એનો મોબાઈલ નથી વાપરવાનો તો તમે કેવી રીતે મદદ કરશો. અને જોવા જઈએ તો ઘરનું વાતાવરણ કેવું છે, ઘરમાં ખૂબ અવાજ થતો હોય, આર્ગ્યુમેન્ટ થતી હોય, ટીવી જોશથી ચાલતું હોય તો એ ડિસ્ટ્રેક્શન કરે છે બાળકને. તો ઘરનું વાતાવરણ વધારે હકારાત્મક બનાવવાનું છે, શાંત બનાવવાનું છે, તેને ગમે તેવું રાખવાનું છે. અને એવી જ રીતે ઘરમાં જેટલો ખુલ્લો હવા ઉજાસ વધારે હશે તેટલું એ બ્રેઇનને વધારે પોઝિટિવ એનર્જી આપે છે. તો એનું પણ તમે ધ્યાન રાખો કે વાતાવરણ એને મનગમતું હોય અને હવા ઉજાસ સારામાં સારો હોય. પછી સાથે સાથે બાળકનો ચોકીદાર ના બનો કે હવે કેટલું ભણ્યો, કેટલો ઊંઘ્યો, પણ એના બદલે જસ્ટ નજર રાખો, આજુબાજુ રહો, એની આજુબાજુ રહો અને એને ખ્યાલ હોય કે મને કોઈ તકલીફ હોય તો મારા મમ્મી કે મારા પપ્પાને હું કહી શકું છું. એટલા તમે હાજર રહો પણ તેને એની ચોકી ના કરો. અને જ્યારે પણ એને જરૂર હોય, તમને લાગે કે વધારે ઇરિટેબલ થઈ ગયું છે, વારંવાર રડવું આવે છે, બહુ ચિંતા કરે છે, આ બધી નિશાનીઓ તમે ઓબ્ઝર્વ કરો અને એ સમયે શાંત ચિત્તે એની સાથે વાતચીત કરો. અને જે પણ કરે પણ સારામાં સારું જ કરશે, તમે હંમેશા તેની સાથે જ છો તેવી લાગણી તેનામાં થવા દો. આ બધી વસ્તુઓ જો તમે કરશો તો તમારું બાળક છે તે ભણતી વખતે સારામાં સારું ભણી શકશે અને એના મનમાં વિશ્વાસ હશે કે હું જે કરું છું મારા માતા પિતાને સ્વીકાર્ય છે.